my god! માટે લોતી લઈને આવીશું કે લોતી પૂરી માસી ચેનલ આજે મને લેટ થઈ ગયું હતું બહુ સો ઇન્ટ્રોડક્શન ના થયું મારાથી તો ડાયરેક્ટ આજે મને નેલ્સ ચાલુ પતી ગયા કેમ કે મારા ઘરે લેટ બહુ થઈ ગયું હતું અને આ લોકો વેઇટ કરતા હતા તો નેલ્સ કરતાં કરતાં દીદીએ બહુ મસ્ત એક કીધું કે આ સેમ એક કરિયા કામ જેવું છે. કરિયા કામમાં કેમ ઈંટની બધું સેમ હોય સોરી દિવાલની બધું તો એને આવી જ રીતે નેલ્સ હોય જ રિયલ એમાં એને કટ કરી અને પછી જે ફેક નેલ્સ લગાવવાનું ને એવું બધું જ પ્રોસેસ થાય એમ જ કરિયા કામમાં તે ઈંટું વળી ચણવાની પછી એમાં મને બાકી નથી ખબર પણ સિમેન્ટ પ્લાસ્ટર ને બધું જે કરીએ સેમ એવું છે અને પછી આખા કલર કરી દેવાનો તો આમાં તે મેં સેમ એવી જ રીતે પહેલાં નેલ્સ કટ કર્યા અને પાછા ફેક નેલ્સ લગાવીને એમાં કલર કર્યું હતું કે સેમ કરિયા કામ છે. કોમેન્ટમાં કહેજો નેલ્સ કેવા લાગ્યા. ફાઇનલી કસ્ટમરના નેલ્સ કમ્પ્લીટ થઈ ગયા છે અને એ ગયા જસ્ટ હમણાં જ બધું પેમેન્ટ ડન કરીને અને નેલ્સના ફોટોઝને બધું ક્લિક કરીને તો સ્કેનર આ બધું એટલું બધું વિખાઈ ગયું છે ને મારું મેસઅપ થઈ ગયું છે હમણાં સિઝનના લીધે તો આજે એકદમ બધું પ્રોપર હું ક્લીન કરવાનું વિચારું છું કેમ કે કાલે છે હવે કાલે તો રેડી કરવા માટે અમારે જવાનું છે સો અહીંયા તો કોઈ હશે નહીં મે બી સો આજે બધું ક્લીન કરી નાખી કેમ કે હવે હું સાંજ લગી ફ્રી જ છું અને સવારના એટલી ઉતાવળ થઈ ગઈ કે મારાથી વિડીયો શૂટ જ ના થયું એ દીદીની લોકો અહીંયા આવી ગયા અને હું ઘરેથી અહીંયા આવી ગઈ મતલબ ઘરેથી લેટ થઈ ગઈ મને અહીંયા આવવા એટલે મારાથી વિડીયો શૂટ ના થયું જે શટર ખોલતી હતી એટલું જ વિડીયો શૂટ થયું. સો હાલો હવે આપણે બધું દીદી આવવાના છે જોઈએ શું કરીએ છીએ આજે વિચાર છે અમારો કે અમે રેઝિન આર્ટનું વિડીયો શૂટ કરી કે શું રેઝિન આર્ટની અમે બધા પ્રોડક્ટ સેલ કરીએ છીએ તો શું કેવી રીતે અમે બધું બનાવી દઈએ. પછી મેં કર્યું આખું ઓફિસ ક્લીન બધી પહેલાં તો વસ્તુ જગ્યાએ મૂકી અને પછી બધું ક્લીન કરીને પછી અમને બંનેને બહુ ભૂખ લાગી હતી તો પછી અમે ગયા પાર્સલ પોઈન્ટ પાર્સલ લેવા. હું કહી દઉં ને કે આવી ગયું પાછી રહી એને અંકલને આમ ક્લીન કરી દીધું આમ ક્લીન કર્યું હતું એટલે અગ્નિ આમ કરીને આમ ઓહો કેવું પછી હા અહીંયા અમારો બ્લોગ જોવે છે આ દીદી સીધી બા अब हम खा पी के काम करेंगे चलो. આ બધી રેઝિનની પ્રોડક્ટ્સ છે અને હવે અમે અહીંયા વિડીયો શૂટ કરીએ છીએ તો હું ટ્રાયપોડ ગોઠવી દઉં થોડી ટ્રાયપોડ ખોલો ને મારે તો તૂટી જશે અને કદાચ તૂટી જો આ બધી રેઝિનની પ્રોડક્ટ મારું નામ કિચન કાર હોલ્ડર આ રિંગ પ્લેટ છે પછી આ ફોટો ફ્રેમ સ્કેનર આદિયોગી સ્કેનર સોરી ફોટો ફ્રેમ આદિયોગી આ ટ્રે છે કપ કસ્ટમાઇઝ કરેલો કંકાવટીની પ્લેટ ગણપતિ પછી જે તમને એન્ગેજમેન્ટમાં અથવા મેરેજમાં ફ્લાવર્સનું કંઈ ગિફ્ટ આપ્યું હોય તો એની ફ્રેમ પણ બની શકે અને સ્પેશિયલ અમારી વોચ અને એક સનની વોચ બનાવી છે જે હું તમને અહીંયા ફોટો રાખું છું કોઈને પણ આવી રીતના કસ્ટમાઇઝ વોચ કે કાંઈ પણ કરવું હોય ઓર્ડર તો અમને કોન્ટેક્ટ કરજો. સુંદર પેદા થઈ છો તો હવે તમને ખબર વિડીયો શૂટ કરતા કરતા મેડમ બધુરી કરો રામ હું તો જઈને મળી આવીશ. એવું ન કરાય કાલે છે ને તું આવજો તારા માટે હું લોતી લઈને આવીશું કે લોતી ઓકે પૂરી માસી હાલો વિડીયો ચાલુ છે અને આ ગાય માતા અમને જોવે છે કે આ લોકો શું નાટક કરે છે. વહી ગઈ ડોકું કાઢ્યું આવે તો આપણે જો નમસ્તે ગાય કેમ છો મજામાં? પછી હું બતાવીશ કે બધું રેઝિન આર્ટનું ટીચર છે તમે પછી તમે જે આપણું કેમિકલ કેવી રીતના મિક્સ કરીએ છીએ શું બે chemicals બનાવો શું છે? છો હા. શું પ્રોડક્ટ્સ તમે યુઝ કરો છો કરો. હેપી શું
બધા હેરાન કરે છે, પબ્લિક તને હેરાન કરે છે. public હા, તો છે જ એક ગાંડા જેવી. પૂર્વી ભટ્ટ કરીને છે, એને બહુ હેરાન કરે છે એકચ્યુઅલીમાં. Actually માં સીધી વાત ઝાડે જાય. જરાય નહીં, ઓકે, જોબરાય નહીં બધું. સેલ્ફી પાડી છે, સેલ્ફી મારી હારે. એને જેટલી ડોક ઊંચી કરે ને એટલે સમજવાનું એને તમારી પાસેથી અહીંયા પેમ્પરિંગ જોઈ છે. ખંજવાળ આવતી હોય ને હા. મીઠી મીઠી. સેલ્ફી પાડી છે મારી હારે, સેલ્ફી. એને કે ને દીદી મને અહીંયા ખંજુ કરી દે ને આમ કરી ને એને એથી ભાન ના પડે. હાલો યાર, વિડિયો શૂટ કમ્પ્લીટ કરી લઈએ. હાલો બાકીની પ્રોડક્ટ હે ગાઈસ, કેમ છો? મજામાં. સો રેઝિના અમારો આખો રેઝિનનો વિડીયો શૂટ થઈ ગયો છે ને પછી અમે બની ગયા ઘરે, કેમ કે મારે પાછું 1 અવર પછી આવવાનું હતું મહેંદી માટે. સો પૂરું દીદી તો ગયા ઘરે ને પછી હું ઘરે આવીને થોડીક વાર ચૂલા પર બેઠી હતી, બાલ્કનીમાં એન્જોય કરતી હતી મારું જ્યુસ ને બધું પીતા પીતા થોડીક વાર આરામ કરતી હતી, કેમ કે પાછું મારે 1 અવર પછી મહેંદી કરવા જવાનું હતું. સો એનો વિડીયો મારાથી શૂટ ના થયો, હું થોડુંક ભૂલી ગઈ કામના લીધે, બીજા કસ્ટમરનો વિડીયોઝ નહોતો. તો જો અમે મહેંદી કરી અને પછી બસ મહેંદી કરીને હું પછી ઘરે આવી ગઈ. અને હવે કાલે અમારે જવાનું છે સવારના 6 વાગ્યામાં રેડી કરવા માટે. તો નેક્સ્ટ વિડીયોમાં જરૂર જોજો કે કાલનો દિવસ કેવો જાય છે. કાલે બીજી પણ નેલ્સની અપોઇન્ટમેન્ટ છે, જરાક કામે છે. સો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.